અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાઠીવાડા સુપ્રસિદ્ધ હોળીનો નજારો આવો જોઈએ। ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ અલગ અલગ રીત રિવાજ પ્રમાણે માન્યતા મુજબ હોળીઓના દહન કરવામાં આવતા હોય છે। મેઘરજ તાલુકાના બાઠીવાડાના બારમુવાડાના ઠાકોર સમાજમાં મોટામાં મોટી હોળી પ્રદર્શન કરવામાં આવતું હોય છે। હોલિકા દહનનો અદ્ભુત કાર્યક્રમ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે। સ્ટોરી રિપોર્ટ બાય જવાનસે ઠાકોર, અરવલ્લી। નમસ્કાર। આજ રોજ બાઠીવાડામાં વર્ષોથી પરંપરાગત આવતી હોળી નિમિત્તે આમ તો બીજા તાલુકા અને જિલ્લામાં અને ગુજરાતભરમાં હોળીના દિવસે હોલિકા દહન થાય છે, પણ અમારા બાઠીવાડાની પરંપરા મુજબ હોળીના દિવસે 11 વાગે હોલિકા દહન થાય છે। આજુબાજુના ગામડાઓમાં અને અમારા બાઠીવાડાના બારમુવાડામાં હોળીના દિવસે એક જ ગામડાઓ એક જ જગ્યાએ અને બધા માતાઓ બહેનો અને વડીલો એક જ જગ્યાએ હોલિકા દહન કરે છે। આ વર્ષોથી પરંપરાગત ચાલતું આવે છે અને અમે બી જાળવી રાખીએ છીએ યુવાઓ તરીકે। તો મારે હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે અમારા ગામવાસીઓને એક જ સંદેશો આપું છું કે આપણું ગામ અને આપણો જિલ્લો ઉત્તર પ્રગતિ સાધે, એ જ મારી શુભેચ્છા। જય હિન્દ। નમસ્કાર। હું બાઠીવાડા સરપંચ રૂમાલભાઈ ડામોર, મેઘરજ તાલુકો, જિલ્લો અરવલ્લી। હું ત્રીજી ટર્મ સરપંચ તરીકે ગામની અંદર રહું છું અને મારી ગામની અંદર ઠાકોર સમાજ મારી એક જ સમાજ છે। મારે ગામની અંદર 12 મુવાડા પણ અમે 11 મુવાડા એકતા કરી અને અમે વડવાઓ, યુવાનો, મિત્રો બધા જ અમે એકત્ર થઈ અને અમે હોળીનો તહેવાર અમે સુલે શાંતિથી ઉજવીએ છીએ। અમારે હોળીનું ખૂબ જ મહત્વ। અમારે હોળીના અંદર ભાઈ મંત્રી સાહેબ પણ આવ્યા હતા, ભાઈ સંસદ શોભનાબેન બારૈયાબેન હતા, જે મારા ગામના પ્રમુખ છે, પ્રિયંકાબેન, પાલટી પ્રમુખ ભીખાજી ઠાકોર સાહેબ, એ મારા ભાઈ જ છે। અમે બધા જ અમે સાથે મળી અને સુલે શાંતિથી અમે હોળીનો તહેવાર છે। આ વડવાઓની પરંપરાગત છે, કારણ કે વડવાઓ કરતા જ અને અમે એને સાચવી અને અમે કરીએ છીએ। ગુજરાત, હું છું ધર્મેશ વ્યાસ। ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ 2026 આવી રહ્યું છે વિથ ફૂલ એનર્જી, ટેલેન્ટ એન્ડ ઓફ કોર્સ ગુજરાતી સ્વેગ સાથે। તારીખ 7 અને 8 માર્ચ કચ્છ યાત્રા રિઝોર્ટ દોરડો ખાતે, એન્ડ ડોન્ટ મિસ ઇટ। ગુજરાતની કલા અને સંસ્કૃતિનો આ મેગા સેલિબ્રેશન આપણે સાથે ઉજવીએ। આવો, ધમાલ કરીએ। સી યુ ધેર।